આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા દિવસ અને વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવ્યો। તારીખ 23 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા દિવસ અને વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા અંગ્રેજી ભાષા શીખવવાનું સાહિત્ય પ્રદર્શન કરજણ દત્ત મંદિર, જલારામનગર, કરજણમાં પટાંગણમાં યોજવામાં આવ્યું હતું। ગ્રામીણ બાળકો સરળ રીતે સહજતાથી રમતો દ્વારા અંગ્રેજી શીખી શકે તે માટે વિવિધ પ્રકારની અંગ્રેજી શીખવાની શૈક્ષણિક સામગ્રી વિકસાવવામાં આવી છે, જેનો મહત્તમ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિચય મેળવે તેમજ બાળકોનો પુસ્તક વાંચનમાં રસ કેળવાય તે આ કાર્યક્રમોનો હેતુ હતો। આ પ્રદર્શનમાં કોસ્મો ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા અંગ્રેજી શીખવાની વિવિધ પદ્ધતિઓ, પુસ્તક વાંચન, વાર્તાઓ, અંગ્રેજીમાં કવિતાઓ, બાળકો માટે સ્વપરિચય અને શબ્દ ભંડોળ માટેની પ્રક્રિયાઓ, 4 લાઇન પેટર્નમાં લખવાની પદ્ધતિઓ, ડિઝની કાર્ટૂન દ્વારા અંગ્રેજી શીખવવાની પ્રવૃત્તિઓ અને કોસ્મો ઇંગ્લિશ ટ્યુટર યુટ્યુબ ચેનલ જેવી શૈક્ષણિક સામગ્રીઓના માધ્યમથી બાળકો સાથે નાના સત્રો કરવામાં આવ્યા, જેનો તેમને લાભ લીધો। કોસ્મો ફર્સ્ટ લિમિટેડના કર્મચારીઓ શ્રી નાગેન્દ્ર શર્મા અને જયેશભાઈ સેવક પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બાળકોને પ્રવૃત્તિ સહજ નિહાળ્યા। ગ્રામીણ બાળકોનો અંગ્રેજી વિષય શીખવાનો ઉત્સાહ જોઈ તેમણે દરેક બાળકોને અંગ્રેજી પોકેટ પ્રાઇમર ભેટ આપી અને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો। તેમણે કોસ્મો ફાઉન્ડેશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવી। આ કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળા કરજણ, ખાંધા પ્રાથમિક શાળા, જલારામનગર પ્રાથમિક શાળાના 250થી વધારે બાળકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, CRC, BRC, કરજણના કર્મચારીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી। આજે કોસ્મો ફાઉન્ડેશન તરફથી ઇંગ્લિશ કોસ્મો ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ડે અને બુક પ્રદર્શન ઇંગ્લિશનું કરવામાં જે આવી રહ્યું છે CSR ખાતે, તેની અમે મુલાકાત લીધી। અમે કોસ્મો કરજણ કંપની ખાતે છે અને અહીંયાનું જે આયોજન જોયું કોસ્મો ફાઉન્ડેશનનું એ ઘણું સરસ છે અને અમને પણ આમાં ઘણું જાણવા મળ્યું અને બાળકોનો ઉત્સાહ જોતા લાગે છે કે આપણે જે કાર્ય કરી રહ્યા છે એનાથી બાળકોને ઘણું જાણવા મળશે અને શીખવા મળશે અને ઇંગ્લિશ પ્રત્યે જે બાળકોમાં અત્યારે ઉત્સાહ હું જોઈ રહ્યો છું એ જોતા લાગે છે કે હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ ઇંગ્લિશ આસાનીથી બાળકો શીખી શકશે અને એની માટે હું કોસ્મો ફાઉન્ડેશન અને એમના જે આયોજક છે એ બધાનો હું આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। શું નામ આપનું? જયેશ સેવક। આજે શું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને કોના દ્વારા રાખવામાં આવેલો? આજે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશ્વ પુસ્તક દિવસ છે અને ઇંગ્લિશ જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ જે છે એ પણ આજે ઇંગ્લિશ દિવસ છે અને એના સંદર્ભમાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા આ જે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો, જેની અંદર પ્રાથમિક શાળાના બાળકો, સ્કૂલના બાળકો આવીને અમે એની સાથે બુક્સ એક્ઝિબિશન પણ રાખ્યું છે અને બુક્સ એક્ઝિબિશનની સાથે વિડીયો બદલાવીને વાર્તા, પછી ચોપડી વાંચન કરવા માટે અને નાના પુસ્તકો દ્વારા વાર્તાનું સંગ્રહ છે, એની અંદર સારા મહાન વિભૂતિઓ દ્વારા જે રચિત પુસ્તકો છે તે બાળકોને વાંચન કરવા માટે આપ્યા અને કરજણની આજુબાજુના વિસ્તારમાંથી કણભા ગામ છે, ખાંધા ગામ છે, કરજણ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, કરજણ સ્કૂલની જે પ્રાઇમરી સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ એમના શિક્ષકો સાથે આવીને આજે આ મેળાનું આયોજન જે કરવામાં આવ્યું એ એકદમ અતિ ઉત્સાહથી એ લોકો માણી રહ્યા છે। તમને જો ખબર હશે તો અમે લોકો કોસ્મો ફાઉન્ડેશનની અંદર કોસ્મો ઇંગ્લિશ ટ્યુટરની એક ચેનલ પણ સ્થાપિત કરી છે, જે યુટ્યુબ ચેનલ દ્વારા અમે લોકોને કોઈ પણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ હોય, ભણવા ઇંગ્લિશ ઈચ્છતા હોય તો તે લોકોને પણ અમે આ રીતે ઇંગ્લિશ શીખવીએ છીએ અને આ જે છે કોસ્મો ઇંગ્લિશ ટ્યુટર એ એક ઇંગ્લિશ લર્નિંગ કોચ છે કે જેની અંદર યુટ્યુબ ચેનલની અંદર બાળકો ગુજરાતી માધ્યમથી અંગ્રેજી શીખી શકે છે। એવી જ રીતે અમારી પોતાની જે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઔરંગાબાદ છે તો ઔરંગાબાદની અંદર પણ મરાઠી માધ્યમથી અંગ્રેજી શીખી શકે એ રીતના અમે લોકોએ આ વિડીયો બનાવ્યા છે। એ વિડીયોની અંદર સંપૂર્ણતયા 94 વિષયો છે, જેની અંદર સંભાષણ કલા આવે છે, ગ્રામર આવે છે અને અલગ કાર્ડની અંદર કેવી રીતે વાર્તાલાપ થાય છે, સંભાષણના કાર્ડના માધ્યમથી વર્તમાન કાળ, ભવિષ્ય કાળ, ભૂતકાળ એના માધ્યમથી ડે ટુ ડે જે દૈનિક આપણી દિનચર્યા જે છે એની અંદર જે વાર્તાલાપ થાય છે
એ બધા જ પ્રસંગો અને વિષયોને આવરી લેવામાં આવ્યા છે. કેટલા વર્ષથી તમારું આ જે ફાઉન્ડેશન ચાલી રહ્યું છે? અમે લોકો કોસ્મો ફાઉન્ડેશન 2008થી કરજણ તાલુકાની આજુબાજુના વિસ્તારની અંદર ટોટલી 21 ગામની અંદર 20,000 બાળકોને કોમ્પ્યુટર શીખવવામાં આવે છે. પછી ફાઉન્ડેશન લિટરસીની અંદર કોસ્મો જ્ઞાન વિહાર કેન્દ્ર છે, જે બાળ મિત્રો દ્વારા બાળકોની ભાષા સજ્જતા, વિજ્ઞાન સજ્જતા અને ગણિત સજ્જતા શીખવવામાં આવે છે. તદ ઉપરાંત કોસ્મો ઇંગ્લિશ ટ્યુટર જે છે, કોસ્મો બેઝિક ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ પણ છે, જે બાળકોને ગ્રામરથી લઈને કૌશલ વિદ્યા શીખવવા માટે અમે લોકો અંગ્રેજી બાળકોને ભણાવે છે. અને આ પણ કાર્યક્રમ જેમ જેમ જરૂરિયાતો થતી ગઈ તેમ તેમ અમે લોકો આ રીતે અંગ્રેજી, કોમ્પ્યુટર અને ફાઉન્ડેશન લિટરસીના આ કાર્યક્રમો સમગ્ર કરજણ વિસ્તારની અંદર ચલાવી રહ્યા છે. શું નામ આપનું? મારું નામ પ્રવીણ કુમાર ચૌહાણ છે. હું કોસ્મો ફાઉન્ડેશનમાં સિનિયર ઇંગ્લિશ ફેકલ્ટી અને એસોસિએટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર છું.